નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે છાયા કેરાણા. ITI અંકલેશ્વર ખાતે ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે હું તમને ITIમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટ્રસ્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ, જે આપણે આ PPT દ્વારા સમજીશું. ટ્રસ્ટના લેસનમાંથી એના મેઇન મુખ્ય ઉદ્દેશો, ટ્રસ્ટનો પરિચય, ટ્રસ્ટના પ્રકાર અને તેમજ ટ્રસ્ટને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું. ટ્રસ્ટનો પરિચય. ટ્રસ્ટ રૂફનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે ગાળો 4.8 મીટર કરતાં વધી જાય અને અંદરથી કોઈ સપોર્ટિંગ દિવાલો અથવા પર્લિન માટે પાર્ટીશનો ન હોય તો ફ્રેમવાળા સ્ટ્રક્ચર, જેનો ઉપયોગ મૂળને ટેકો આપવા માટે થાય છે, તેને ટ્રસ કહેવાય છે. હવે ટ્રસ છત. આપણે હવે ટ્રસ વિશે જોયું, હવે ટ્રસ છત વિશે જોઈએ. ટ્રસ છત એટલે રૂફ ટ્રસ. જ્યારે છતનો ગાળો 5 મીટરથી વધી જાય અને પર્લિનને ટેકો આપવા માટે કોઈ અંદરની દિવાલ ન હોય ત્યારે રૂમની લંબાઈ સાથે યોગ્ય અંતરાલ પર ટ્રસ તરીકે ઓળખાતી ફ્રેમવાળી રચના પૂરી પાડવામાં આવે છે. લાકડાના ટ્રસ માટે સ્પેનિંગ સામાન્ય રીતે 3 મીટર સુધી મર્યાદિત હોય છે. છત 3 તત્વોથી બનેલી હોય છે. A. રાફ્ટર્સ, B. પર્લિન અને C. ટ્રસ. હવે એ રાફ્ટર વિશે સમજીએ. રાફ્ટર્સ છત તત્વોને ટેકો આપવા માટે હોય છે. B. પર્લિન્સ રાફ્ટર્સને મધ્યવર્તી સપોર્ટ પૂરો પાડવા માટે હોય છે. અને C. ટ્રસ પર્લિન્સના અંતને ટેકો આપવા માટે ટ્રસ હોય છે. ટ્રસ એ જ દિશામાં ફેલાયેલો હોય છે જેમાં બંને રાફ્ટર્સ ચાલે છે. ટ્રસ રીચ પીસ અથવા રીચ બીમને પણ ટેકો આપે છે. હવે આપણે વિવિધ પ્રકારના ટ્રસ વિશે સમજીશું. હવે વિવિધ પ્રકારના ટ્રસ નીચે મુજબ છે. પહેલું કિંગ પોસ્ટ ટ્રસ, બીજું ક્વીન પોસ્ટ ટ્રસ, ત્રીજું કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટ ટ્રસનું સંયોજન, ચોથું મેન્સાર્ડ ટ્રસ, પાંચમું ટ્રંકેટેડ ટ્રસ, છઠ્ઠું બેડ ફાસ્ટ ટ્રસ અને સાતમું સ્ટીલ ટ્રસ, આઠમું સંયુક્ત ટ્રસ. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ આકૃતિ પહેલું કિંગ પોસ્ટ ટ્રસની છે. તેમાં સૌથી વચ્ચે જે જોવામાં આવે છે તેને કિંગ પોસ્ટ કહીએ છીએ. ઊભી લાઈન જે છે તેને કિંગ પોસ્ટ છે. સૌથી ઉપરનો પોર્શન રીચ પીસ કહેવામાં આવે છે. પછી સ્પેર્સ હોય છે, વચ્ચે પર્લિન મૂકેલા હોય છે, નીચે ક્લિટ એંગલ મૂકેલો હોય છે. સૌથી નીચે આડો જે બીમ જેવું જાય છે તેને ટાઈ બીમ કહેવામાં આવે છે. અને જે પર્લિન અને કોમન રાફ્ટરને જે સપોર્ટ કરે છે તેને સ્ટ્રટ કહે છે. તેમજ પ્રિન્સિપલ રાફ્ટર ઉપરની સાઈડે હોય છે અને એની ઉપર રૂફ કવરિંગ મટીરિયલ હોય છે. ત્યારબાદ વોલ પ્લેટ પણ મૂકવામાં આવે છે. આ પ્રકારના ટ્રસમાં કિંગ પોસ્ટ તરીકે ઓળખાતી કેન્દ્રીય પોસ્ટ ટાઈ બીમ માટે આધાર બનાવે છે. સ્ટ્રટ્સ તરીકે ઓળખાતું વલણવાળું સભ્ય મુખ્ય રાફ્ટરને મધ્યમાં વાળતા અટકાવે છે. કિંગ પોસ્ટ ટ્રસ 5 થી 8 મીટર સુધીના સ્પાનની છત માટે યોગ્ય છે. રાફ્ટર અને ટાઈ બીમ વચ્ચે, મુખ્ય રાફ્ટર અને કિંગ પોસ્ટ વચ્ચે, કિંગ પોસ્ટ અને ટાઈ બીમ વચ્ચે અને સ્ટ્રટના અંતે યોગ્ય સાંધા આપવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રેપ્સ
બોટો દ્વારા સાંધાને વધુ મજબૂત બનાવવામાં આવે છે. કિંગ પોસ્ટ ટ્રસ કેન્દ્રથી મધ્યમાં 3 મીટરના અંતરે મૂકવામાં આવે છે. બીજું ક્વીન પોસ્ટ ટ્રસ. અને આ આકૃતિમાં ઉપર જોઈ શકાય છે કે રીચ છે, સૌથી ઉપલા ભાગને રીચ કહેવામાં આવે છે. ડાબી સાઈડે સિટિંગ મટીરિયલ મૂકેલું છે. પ્રિન્સિપલ રેપ્ટર જે બંને બાજુ મૂકેલા છે અને બંને બાજુ પ્રિન્સિપલ રેપ્ટર્સ મૂકેલા છે જે આકૃતિમાં જોઈ શકાય છે. અને એને સપોર્ટ આપતું સ્ટ્રટ છે બંને બાજુ. તે છતાં ઉપર સ્ટ્રેનિંગ બીમ આવેલો છે અને નીચે સ્ટ્રેનિંગ સીલ છે. આ આકૃતિ ક્વીન પોસ્ટ ટ્રસની છે. આ ટ્રસ કિંગ પોસ્ટ ટ્રસથી અલગ છે, જેમાં 2 મીટરથી વર્ટિકલ પોસ્ટ છે, જેને ક્વીન પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્વીન પોસ્ટના ઉપરના છેડાને આડા સભ્ય દ્વારા સ્થિતિમાં રાખવામાં આવે છે, જેને સ્ટ્રેનિંગ બીમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રટને સપોર્ટ કરવા માટે ક્વીન પોસ્ટ વચ્ચેના ટાઈ બીમ પર સ્ટ્રેનિંગ સીલ રજૂ કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ક્વીન પોસ્ટ પર વધારાની પર્લિન સપોર્ટેડ છે. 8 થી 12 મીટર સુધીના સ્પાનની છત માટે યોગ્ય ક્વીન પોસ્ટ ટ્રસ છે. એટલે કે 8 થી 12 મીટરના ગાળા માટે ક્વીન પોસ્ટ ટ્રસ વપરાય છે. બધા જોડાણો પર યોગ્ય સાંધાઓ પૂરા પાડવા જોઈએ. ક્વીન પોસ્ટ ટ્રસ એ સેન્ટર 3 મીટરના અંતરે જગ્યા છે. ત્રીજું, કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટનું સંયોજન. કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટ ટ્રસનું અનુકૂળ સંયોજન 18 મીટરના ગાળા સુધી ક્વીન પોસ્ટ ટ્રસની યોગ્યતા વધારવા માટે કરી શકાય છે. આ હેતુઓ માટે આકૃતિ 3માં બતાવ્યા પ્રમાણે ક્વીન પોસ્ટ ટ્રસને બંને બાજુએ મુખ્ય રાપ્ટર દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કિંગ પોસ્ટ છે અને ક્વીન પોસ્ટ છે, બંનેનું સંયોજન કરેલું છે. જે ઊભી લાઈન જે બતાવે છે તેને કિંગ પોસ્ટ કહેવામાં આવે છે. જમણી સાઈડ ને ડાબી સાઈડ બંને બાજુએ ક્વીન પોસ્ટ મૂકેલા છે અને એને જે સપોર્ટ કરતું હોય તે સ્ટ્રટ બંને બાજુ આવેલા છે અને નીચે ટાઈ બીમ છે. એટલે આ કોમ્બિનેશન ઓફ કિંગ પોસ્ટ એન્ડ ક્વીન પોસ્ટ ટ્રસની આકૃતિ છે. મેન્સર્ડ ટ્રસ. ઉપર કિંગ પોસ્ટ છે અને ડાબી બાજુ અને જમણી બાજુ ક્વીન પોસ્ટ મૂકેલા છે. સ્ટ્રેનિંગ બીમ છે અને કિંગ પોસ્ટને સપોર્ટ કરતું સ્ટ્રટ આવેલું છે. મેન્સર્ડ સ્ટ્રટ. આ આકૃતિ મેન્સર્ડ ટ્રસની છે. આ પણ આકૃતિ મેન્સર્ડ ટ્રસની જ છે, ખાલી આમાં સ્લોપમાં બ્રેક આવેલો છે. મેન્સર્ડ ટ્રસ. 4 નંબર મેન્સર્ડ ટ્રસ. મેન્સર્ડ ટ્રસ એ 2 માળનું ટ્રસ છે, જેમાં ઉપલા ભાગનો સમાવેશ થાય છે, જેમાં કિંગ પોસ્ટ ટ્રસનો સમાવેશ થાય છે અને ક્વીન પોસ્ટ ટ્રસનો નીચેનો ભાગ હોય છે. આમ તે કિંગ પોસ્ટ ટ્રસ અને ક્વીન પોસ્ટ ટ્રસનું સંયોજન છે. મેન્સર્ડ ટ્રસમાં 2 પીચ હોય છે. ઉપલા પીચ કિંગ પોસ્ટ ટ્રસ 30 થી 40 ડિગ્રી અને નીચલા પીચ ક્વીન પોસ્ટ ટ્રસ 60 થી 70 ડિગ્રી સુધી બદલાય છે. આકૃતિમાં જોઈ શકાય છે કે આ આકૃતિ ટ્રંકેટેડ ટ્રસની છે. તેમાં પ્રિન્સિપલ રેપ્ટર છે, ઉપર સ્લોપ આપેલો છે, એક સાઈડ એક બાજુ ક્વીન રેપ્ટર છે અને ક્વીન પોસ્ટ છે. રૂફ ફ્લોરિંગ નીચે આપેલું છે. ઉપરની સાઈડે સ્ટ્રેનિંગ બીમ આવેલો છે અને આ જે આકૃતિ છે એનું નામ છે ટ્રંકેટેડ ટ્રસ. મેન્સર્ડ ટ્રસથી અલગ છે. 6 નંબર ટ્રંકેટેડ ટ્રસ. આ ટ્રસ મેન્સર્ડ ટ્રસ જેવું જ છે, સિવાય કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટોચ એક બાજુ હળવા ઢાળ સાથે સપાટ સમાપ્ત થાય છે, જ્યારે છતમાં
રૂમની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. બેડ ફાસ્ટ ટ્રસ આ ધનુષ જેવા આકારની બનેલી હોય છે અને કવર ટોપ ચોડ હોય છે, એટલે જીવા જેવો એનો ભાગ બનાવેલો હોય છે. 7 નંબર બેડ ફાસ્ટ ટ્રસ. આ ટ્રસ ધનુષના રૂપમાં છે, જેમાં લાકડાના પાતળા ભાગોનો સમાવેશ થાય છે, જેમાં તેની ટોચની તાર વક્ર હોય છે. જો છતનું આવરણ હળવું હોય તો છત ટ્રસનો ઉપયોગ 30 મીટર સુધી કરી શકાય છે. છત ટ્રસને જાળીવાળા છત્રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 7 કિંગ પોસ્ટ સ્ટીલ ટ્રસ. એ 4 થી 6 મીટરના ગાળા માટે વપરાય છે. કિંગ પોસ્ટ સ્ટીલ ટ્રસ આકૃતિમાં જોઈ શકાય છે. અને કિંગ પોસ્ટ સ્ટીલ ટ્રસ એ પણ આમાં આકૃતિ બેઉમાં માઇનોર જ ફેર છે. પહેલી આકૃતિમાં સ્ટ્રટ નથી, બીજી આકૃતિ નંબર 9માં સ્ટ્રટ આપેલા છે, જે ત્રાંસા છે. જ્યારે ગાળો 10 મીટર કરતાં વધી જાય છે ત્યારે ટિમ્બર ટ્રસ ભારે બની જાય છે. સ્ટીલ ટ્રસ મોટા ગાળા માટે વધુ ઇકોનોમિકલ છે. હળવું સ્ટીલ પ્રમાણભૂત આકાર અને કદના રોલ વિભાગમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેમ કે ચેનલો, ટી વિભાગો અને પ્લેટ. મોટાભાગના રૂફ ટ્રસ એંગલ સેક્શનમાંથી બનાવવામાં આવે છે, કારણ કે તેઓ તાણ તેમજ કોમ્પ્રેશન બંનેનો અસરકારક રીતે પ્રતિકાર કરી શકે છે અને તેમનું જોડાણ સરળ છે. સ્ટીલ ટ્રસના વિવિધ સભ્યોની ગોઠવણી અને કદ સ્પાન, લોડિંગ અને પવનના દબાણ પર આધારિત છે. વિવિધ પ્રકારના સ્ટીલ ટ્રસ અને વિવિધ સ્પાન રેન્જ માટે તેમની યોગ્યતા આકૃતિમાં બતાવવામાં આવી છે. આ આકૃતિ નોટ લાઇટ સ્ટીલ ટ્રસની છે. ફિગર નંબર 10. ફિગર નંબર 11માં નોટ લાઇટ સ્ટીલ ટ્રસ પણ સેમ છે, ખાલી આમાં ત્રાંસો સ્લોપ આપેલો છે. આ આકૃતિ સિમ્પલ ફિંક સ્ટીલ ટ્રસની છે. 6 થી 9 મીટરના ગાળા માટે ઉપયોગી છે. આ આકૃતિ 9 થી 12 મીટરના ગાળા માટે ઉપયોગમાં આવે છે અને તેનું નામ છે હાઉસ સ્ટીલ ટ્રસ છે. આકૃતિમાં જોઈ શકાય છે કે આ આકૃતિ કમ્પાઉન્ડ ફિન સ્ટીલ ટ્રસની છે. તે 12 થી 15 મીટરના ગાળા માટે ઉપયોગી છે. આ જ આકૃતિ કમ્પાઉન્ડ હાઉસ સ્ટીલ ટ્રસ વિથ કિંગ પોસ્ટ સ્ટીલ ટ્રસ રેસ ચોડ એના માટેની છે અને તે 12 થી 15 મીટરના ગાળા માટે ઉપયોગમાં આવે છે. બોસ્ટ્રિંગ સ્ટીલ ટ્રસ. હવે આમાં જે વચ્ચે બધી સ્ટ્રિંગ આવેલી છે તેના પરથી આ આકૃતિને કહી શકાય છે કે આ આકૃતિ બોસ્ટ્રિંગ સ્ટીલ ટ્રસની છે. આર્ચ સ્ટીલ ટ્રસ, તેમાં વચ્ચેની સાઈડે આર્ચ આપેલો છે, એટલે આ આકૃતિનું નામ આર્ચ સ્ટીલ ટ્રસ તરીકે ઓળખાય છે. બંને સપોર્ટથી બંને બાજુ વચ્ચેની સાઈડે આર્ચ આપેલો છે. ફિગર નંબર 18. કમ્પોઝિટ ટ્રસ, કે એમાં કિંગ બોલ્ટ પણ ઊભો થાય છે અને એને પણ મિક્સ એનું સમાયોજન કરવામાં આવે છે. CI હેડ હોય છે ઉપરની સાઈડે, પછી વચ્ચે કોલર બીમ આપેલો છે અને નીચે ટાઈ રોડ આપેલો છે. તે છતાં બંને બાજુ પ્રિન્સિપલ રેપ્ટરનો ઉપયોગ થાય છે. આના માટે આને કમ્પોઝિટ ટ્રસ પણ કહેવામાં આવે છે. હવે 8 સંયુક્ત ટ્રસ. આ ટ્રસ લાકડાના સભ્ય અને સ્ટીલ અથવા ઘડાયેલા લોખંડના સભ્યથી બનેલું હોય છે. સ્ટીલનો ઉપયોગ એવા સભ્ય માટે થાય છે જેને તાણનો પ્રતિકાર કરવો પડે છે. સંયુક્ત ટ્રસ વજનમાં હલકો અને આર્થિક છે, એટલે કે સસ્તો છે. ટિમ્બર ટ્રસ કરતાં સ્ટીલ ટ્રસના ફાયદા નીચે મુજબ છે. પહેલું, સ્ટીલ ટ્રસના ઘટકો જરૂરી પરિમાણોમાં
સરળતાથી મેળવી શકાય છે અને તે સામગ્રીના ન્યૂનતમ બગાડમાં પરિણમે છે. બીજું, તે ફાયરપ્રૂફ અને ટર્માઇટ પ્રૂફ છે. ત્રીજું, તેઓ વજનમાં હળવા હોય છે અને કોઈપણ આકારમાં બનાવી શકાય છે. ચોથું, ટિમ્બર ટ્રસની સરખામણીમાં તેઓ મજબૂત અને વધુ ટકાઉ હોય છે. તેમની સુધારણા ટેકનિકોને કારણે તેઓ સરળતાથી અને ઝડપથી ઇન્સ્ટોલ થઈ શકે છે. હવે આપણે આ લેસનને અનુરૂપ સવાલ જવાબ જોઈશું. ક્વેશ્ચન આન્સર્સની ચર્ચા કરીશું. પહેલો ક્વેશ્ચન છે, આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એ સ્ટ્રેનિંગ બીમ, બી ટાઈ સળિયો, સી કોલાર અને ડી સ્ટ્રટ. તો આ આકૃતિમાં આ જે સ્લોપ જે છે એ ટાઈ સળિયો છે, આપણી ભાષામાં ટાઈ રોડ કહે છે, અને આડો જે પોર્શન છે તે કોલાર્ડ છે. બીજું, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એ ક્લીત, બી બેટન્સ, સી પર્લિન અને ડી સામાન્ય રાપ્ટર. તો આન્સર આવશે બી બેટન્સ. તે સામાન્ય રાપ્ટર અને પ્રિન્સિપલ રાપ્ટરને ટેકો આપે છે, એટલે બેટન અને પર્લિનને પણ સપોર્ટ આપે છે, એટલે એ વચ્ચે લાકડાનો હોય છે અને તે એનો સિમ્બોલ લાકડાના પરથી ખબર પડી જાય કે આ બેટન આવેલા છે, અને આનો આન્સર બી બેટન્સ આવશે. 3, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એ કિંગ પોસ્ટ, બી સ્ટ્રટ, સી પર્લિન ને ડી મુખ્ય રાપ્ટર. આ એક જોઈન્ટ બતાવેલો છે રાપ્ટરનો. આ એક જોઈન્ટ છે જે ટ્રસનો છે, અને એ જોઈન્ટનો એક કોર્નર છે જેમાં આ મેઇન પ્રિન્સિપલ રાપ્ટર છે, અને એની વચ્ચે બેટન્સ આવશે, પર્લિન આવશે, અને એની ઉપર કોમન રાપ્ટર આવશે. તો આ નીચે જે રાપ્ટર છે તે પ્રિન્સિપલ રાપ્ટર છે, એટલે કે મુખ્ય રાપ્ટર. આન્સર આવશે ડી મુખ્ય રાપ્ટર. 4, કિંગ પોસ્ટ ટ્રસ માટે કેટલો ગાળો રાખવામાં આવે છે? એ 5 થી 8 મીટર, બી 3 થી 4.5 મીટર, સી 9 થી 10 મીટર, ડી 11 થી 12 મીટર. આન્સર આવશે એ 5 થી 8 મીટર. 5, ક્વીન પોસ્ટ ટ્રસ માટે કેટલો ગાળો રાખવામાં આવે છે? એ 5 થી 8 મીટર, બી 3 થી 4.5 મીટર, સી 9 થી 10 મીટર અને ડી 8 થી 12 મીટર. તો આપણે અહીંયા બે ટ્રસ માટે ખાસ ચર્ચા કરી કે કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટ. તો કિંગ પોસ્ટ માટે 5 થી 8 મીટરનો ગાળો રાખવામાં આવે છે, જ્યારે ક્વીન પોસ્ટ માટે 8 થી 12 મીટરનો ગાળો રાખવામાં આવે છે. તો એનો આન્સર આવશે ડી 8 થી 12 મીટર. ક્વેશ્ચન નંબર 6, નીચે દર્શાવેલ લાકડાની છતની આકૃતિમાં નંબર 1 દ્વારા દર્શાવવામાં આવેલ ભાગ શું ખાલી જગ્યા દર્શાવે છે? એ કોલર બીમ, બી મુખ્ય રાપ્ટર, સી ક્વીન પોસ્ટ અને ડી આર્ચ. તો કોઈ પણ છત હોય કે પછી ટ્રસ હોય, એની બંને બાજુ મુખ્ય રાપ્ટર હોય છે. તો આન્સર આવશે બી મુખ્ય રાપ્ટર. નીચે દર્શાવેલ લાકડાની છતની આકૃતિમાં નંબર 2 દ્વારા દર્શાવવામાં આવેલ ભાગ ખાલી જગ્યા બતાવે છે. એ ક્વીન પોસ્ટ, બી કોલર બીમ, સી ટાઈ બીમ, ડી સ્ટ્રેનિંગ બીમ. તો આન્સર આવશે બી સ્ટ્રેનિંગ બીમ. નીચે દર્શાવેલ આકૃતિ ખાલી જગ્યા દર્શાવે છે. એ ફેન ટ્રસ, બી સીઝર ટ્રસ, ડી ત્રિકોણાકાર ટ્રસ અને ડી વળેલું ટ્રસ. આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ બે સીઝર આ જે આકૃતિ છે તે સીઝર ટ્રસની છે. વચ્ચે બંને બાજુનું આકૃતિમાં જોઈ શકાય છે કે બંને સીઝર જેવો શેપ થાય છે, એના માટે આ ટ્રસને સીઝર ટ્રસ તરીકે ઓળખાય છે. એટલે આન્સર આવશે બી સીઝર ટ્રસ.
ક્વેશ્ચન નંબર 9 નીચે દર્શાવેલ આકૃતિ ખાલી જગ્યાને દર્શાવે છે. એ કિંગ પોસ્ટ ટ્રસ્ટ, બી હોવે ટ્રસ્ટ, સી સ્ટુડિયો ટ્રસ્ટ અને ડી ફેન ટ્રસ્ટ. તો આન્સર આવશે ડી ફેન ટ્રસ્ટ. ક્વેશ્ચન નંબર 10 એકંદરે નીચે દર્શાવેલ માળખું ખાલી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. એ ક્વીન પોસ્ટ ટ્રસ્ટ, બી કિંગ પોસ્ટ ટ્રસ્ટ, સી સીઝર રૂફ ટ્રસ્ટ અને ડી ટ્રેપેઝોડિયલ ટ્રસ્ટ. એ ક્વીન પોસ્ટ ટ્રસ્ટ. નીચેનામાંથી કયું એક પ્રકારનું ટ્રસ્ટ છે? એ લીન્ટુ રૂફ, બી કપલ રૂફ, સી કિંગ પોસ્ટ રૂફ ટ્રસ્ટ અને ડી કોલર બીમ રૂફ. તો હવે આપણે આ બધા લીન્ટુ રૂફ છે, બી છે કપલ રૂફ છે અને ડી છે કોલર બીમ રૂફ છે. પણ આપણે અહીંયા આ ટ્રસ્ટનું વાત કરીએ છીએ તો અત્યારે આ ક્વેશ્ચનમાં કિંગ પોસ્ટ રૂફ ટ્રસ્ટ એ એક પ્રકારનું ટ્રસ્ટ છે. બીજા એ, બી અને ડી એ 3 રૂફ છે. માટે આન્સર આવશે સી કિંગ પોસ્ટ રૂફ ટ્રસ્ટ. ક્વેશ્ચન નંબર 12 નીચે આપેલ આકૃતિમાં બી ખાલી જગ્યા દર્શાવે છે. એ રીચ પીસ, બી કિંગ રોડ, સી રાપ્તર અને ડી ટાઈ બીમ. તો સૌથી વચ્ચે જે આવે છે ઊભો સળિયો તેને કિંગ રોડ કહે છે. રીજ એ ઉપલો ભાગ છે પણ આપણે અહીં આકૃતિમાં બી દર્શાવે છે તો બીની સ્થાને કિંગ રોડ આવી શકે છે. માટે અને નીચે જે ડી છે એ ટાઈ બીમ છે અને સી છે એ રાપ્ટર છે. તો આપણે આકૃતિમાં નીચે આપેલ આકૃતિમાં બી ભાગ શું બતાવે તો બી ભાગ એ આપણો કિંગ રોડ છે. આજે આપણે આજના લેસન ટ્રસ્ટમાંથી ટ્રસ્ટનો પરિચય તેમજ ટ્રસ્ટનું વર્ગીકરણ અને ટ્રસ્ટને લગતા પ્રશ્નો વિશે સમજ્યા. આશા રાખું છું કે આપ સૌને આ પ્રેઝન્ટેશનમાં માર્ગદર્શન ઉપયોગી નીવડે. આભાર.